સુરત મનપાના વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપે લહેરાવ્યો કેસરિયો। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18માં ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ। આ ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થઈ ગયું છે। આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડનો વિજય થયો છે। તેમનો કુલ 7086 મતોથી વિજય થયો હતો। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયાની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજરોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીમાં 93 બૂથ પર કુલ 33,332 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડનો વિજય થયો। 7 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7086 મતે વિજેતા જાહેર થયા। ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડને 17,359 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રામાનંદીને 10,273 મતો મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના સુરજભાઈ આહિરને 1917 મતો મળ્યા, જ્યારે ઓલ ઇન્ડિયા મજલિસ એતિહાદુલ મુસ્લિમીન પક્ષના ઉમેદવાર અબ્દુલ રજાક વજીર શાહને 2,618 મત મળ્યા। અપક્ષ ઉમેદવાર અરવિંદ કુમાર વલ્લભભાઈ મિસ્ત્રીને 416 મત, જ્યારે અપક્ષ ઉમેદવાર એજાજ અબ્દુલ રહીમ ગેરાણને 185 મત મળ્યા। તેમાં નોટામાં 564 મત નોંધાયા। 7 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7086 મતે વિજેતા જાહેર થયા। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।